जय हिंद, वंदे मातरम। नया दिन, नई शुरुआत, स्पेशल गर्ल्स। 18वां दिन चल रहा है आज और हमारा एकदम से मौसम चेंज हो गया है। बारिश बोल रही है, मैं दौड़ने नहीं दूंगा, और जीतू तूफानी बोल रहा है कि दौड़ के दिखा दूंगा। तो अभी ये मेरी बच्चियां रेडी है। अभी मैं इनको 2 चक्कर दिया है जो फॉरेस्ट का 800 मीटर, इनको 4 मिनट का समय दिया है। अभी देखते हैं कितना मिनट में पूरा कर पाती है। लड़कियां सब खुश है? आदि तूफान बारिश कुछ कर सकता है हमको? दौड़ के दिखाओगे? आधो का आवाज आ रहा है, आधो का नहीं आ रहा है, मतलब समझ सकते हो आप। इनका मोरल डाउन है, लेकिन देखते हैं अभी कितना मोरल अप करते हैं। मार्क सेट, पीछे से गो। देखो मैंने रेडी को करवा दिया है। अभी देखते हैं ये लोग कितना दौड़ते हैं। और અને તમે જોઈ શકો છો કે છોકરીઓની રનિંગ શરૂ થઈ ગઈ છે અને સરે જે પાછળથી ગો કરાવ્યો તો તમારે ભરતીમાં જાઓ તો મનથી અને મેન્ટલી કમ્પ્લીટ રહેવું જોઈએ, કારણ કે પાછળથી ગો થઈ શકે છે। અને તમે જોઈ શકો છો કે જે પહેલી છોકરી દોડી રહી છે અને જે એના પાછળ દોડી રહ્યા છે એ બધાના સ્ટેપ તમે જોઈ શકો છો, એક જ સ્ટેપે દોડી રહ્યા છે। તો જો તમારા એક સ્ટેપ અને એક શ્વાસ હશે તો તમે કમ્પ્લીટ જેટલું રનિંગ હશે એ તમે કમ્પલસરી પૂરું કરી શકશો। शायद इंस्टाग्राम में ये पहला वीडियो होगा जो लाइव दे रहा है रनिंग का, और इसमें किसी भी प्रकार का मैं एडिटिंग नहीं देने वाला हूँ और किसी भी प्रकार का कुछ नहीं होगा। आप देख सकते हो, જોઈ શકો છો કે આગળ જે 3 છોકરીઓ आप देख सकते हो जो पहले वाली 3 बच्चे हैं और मैं 4 सेकंड ही हुआ है। इनको 4 मिनट का समय है और 2 चक्कर लगाना है। देखो एक चक्कर इन्होंने 1:10 के अंदर पूरा किया है, तो अभी आगे क्या होगा। और बेटा खींचो। અને વાતાવરણ તમે જોઈ શકો છો કે વાતાવરણ બહુ જ મસ્ત છે અને એ વાતાવરણમાં જે રનિંગ કરી રહ્યા છે એ રનિંગ કરવાનો મજા જ કંઈક અલગ છે। અને આ વાતાવરણમાં તમને શ્વાસ નથી ચડતો, એક તો મેઇન કારણ કે ઠંડીનું અને ગરમીનું મિક્સ વાતાવરણ, એટલે કે અત્યારે વરસાદ પડે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, તેના કારણે તેમને શ્વાસ નથી। અને તમે આગળની 2 છોકરીઓ અને એના પાછળ તમે જોઈ શકો છો જે એક સ્ટેપથી દોડી રહ્યા છે અને જો આ જ રીતે રનિંગ કરશે તો 100% તેમનું। साथियों मैं कोशिश कर रहा हूँ, अभी साथ में एक चक्कर देखता हूँ, लेकिन अभी आज मैंने सोच रहा हूँ कि इनको मैं सपोर्ट नहीं करना है, बिना सपोर्ट ही इनको पूरा कराना है, वरना मेरा दिन में आ गया है कि मैं एक चक्कर इनके साथ दौड़ लूँ। अगर मैं दौड़ लूंगा तो आधी ज्यादा बच्चे पास हो जाएगी। खींचो बेटा, तुम पास है, सब पास है। અને તમે જોઈ શકો છો કે વાતાવરણ બહુ સારું હોય આમનો ટેસ્ટ રાખી તો તમે જોઈ શકો છો કે બધા કમ્પ્લીટ એક સ્ટેપથી દોડી રહ્યા છે અને જે પાછળ પોલીસની તૈયારી કરી રહ્યા છે થોડા ધીમે દોડી રહ્યા છે। અમુકને પગમાં પ્રોબ્લેમ હોવાથી તો પણ એ દોડી કે કાલે એક છોકરીનો પગમાં થોડું પ્રોબ્લેમ આવી હતી રનિંગ કરતા ટાઈમે, તો પણ એ પણ દોડી જ રહી છે। અને તમે જોઈ શકો છો કે બહુ જ હવે લાસ્ટ થોડા ટાઈમમાં આગળની જે છોકરીઓ છે એમનું રનિંગ પૂરું થવાના આરે છે, કારણ કે તે એક સ્ટેપે અને બહુ ફાસ્ટ દોડી રહ્યા છે। आ जाओ साइड में, आ जाओ, कोई बात नहीं दोनों। તો બસ તમે પણ ફોરેસ્ટમાં મહેનત કરતા હોય તો આ જ રીતે તમારી મહેનત કરતું રહેવાનું છે। અને આટલું साथियों देख सकते हो मैंने इनको टाइम दिया है 4 मिनट का, अभी तो 2:45 ही हुआ है। मैक्सिमम बच्चे पास हो जाएगी, देख सकते हो आप। खींचो। અને તમારે રેગ્યુલર મહેનત કરતા રહેવાનું છે। અને જો તમે અત્યારે આવું મોસમ હોય તો મોસમમાં થોડી વધારે મહેનત કરી લો અને તમે આ જ રીતે મહેનત કરશો તો 100% ફોરેસ્ટમાં પાસ થઈ જશો। તો साथियों देख सकते हो टाइमिंग 3 मिनट 5 सेकंड में पूरा किया है, मतलब 3 मिनट 10 सेकंड में पूरा किया है लड़की ने। चलो शाबाश। 3:10 3:12 તો તમે જોઈ શકો છો કે 3:20 સેકન્ડ થયા છે અને એમાં મોસ્ટ આગળની 5-6 છોકરીઓ રનિંગ પૂરું કરી દીધું છે। પછી પણ બીજી છોકરીઓ આવી જ રહી છે પૂરી કરી, તો 4 મિનિટના અંદર મોસ્ટ ઓફલી બધા જ પૂરું કરી દેશે। સરનો ટાર્ગેટ એમ 4 મિનિટના અંદર બધા પૂરું કરી દેશે। અને તમે જોઈ શકો છો આનો થાક પણ 34 અને આ મોસમ સારું હોવાથી તે સારી રીતે આજનું રનિંગ થઈ ગયું છે। 38 39 હજુ પણ છોકરીઓ બાકી છે, આવી જ રહી છે। चलो मेरा दौड़ देख लो साथियों, ये पूरा कर। देखो ये जो बच्चियां है, देख दिखाओ
ये मेरी 2 बच्चियां थोड़ी 4-5 में आई है, देखो कोई बात नहीं, ये दो लड़की अपने 4-5 में आई है, बाकी ये आ रही है 4-15 में। तो साथियों देख सकते हो आप, इनका रनिंग खत्म कर दिया है मैंने। अभी हाई जंप में, लॉन्ग जंप में ले जा रहा हूँ, ठीक है। अभी हम हाई जंप 3 फीट, डायरेक्ट 3 फीट ही किया है मैंने। अभी देख सकते हो कितनी लड़कियां क्वालिफाई बची है, मैक्सिमम लड़कियां क्वालिफाई होना है। चलो बेटा स्टार्ट, चलो साहब, ये गोल्डन बोलते हैं इसको। તો તમે જોઈ શકો છો કે છોકરીઓ હાઈ જમ્પ છે જે શરૂ થઈ ગયો છે, અને એક પછી એક આ જે ફોરેસ્ટ માટે હાઈ જમ્પ આવતો હોય છે 3 ફૂટ, એ છોકરીઓ હાઈ જમ્પ કરી રહી છે। અને મોસ્ટ ઓફલી આજે તમે જોઈ શકો છો કે મોસમ બહુ સારું છે, તો બધાથી થઈ જશે। અને તમે પણ ફોરેસ્ટની તૈયારી કરતા હોય તો રેગ્યુલર હાઈ જમ્પ શાબાશ, જો થઈ ગયું બેટા, જનઈ મપકા એ તો થઈ જ જવાનું છે। આજો કરતા રહો, જોઈ ને મેગા, એ અહીં જ જોવાનું બેટા, થઈ જાય બધું। 18મો દિવસ છે, તો 18મા દિવસનો વાપસ ફોલો કરતા રહો, કારણ કે આજે સરે કમ્પ્લીટ ટેસ્ટ કડો યાર કૂદો હું લે આવી તારસ મન, એ કમ્પ્લીટ ટેસ્ટમાં તમારે જોઈ શકો છો કે પહેલા રનિંગ થઈ, પછી હાઈ જમ્પ હવે ચાલુ જ છે, અને એના પછી સર લોંગ જમ્પ લઈને આવી રહ્યા છે। તો તમે કરતા રહો તો તમારે પણ હાઈ જમ્પ કમ્પ્લીટ ટ્રાય કરો દોબારા, કોઈ બાત નહીં। અને તમે જોઈ શકો છો કે એક પછી એક છોકરીઓ જે હાઈ જમ્પ માટે આવી રહી છે, અને તેમનો હાઈ જમ્પ થઈ રહ્યો છે। बेटा कितने कुछ यार, આ રાઉન્ડ નહીં બતાવી યાર, મજો કે યાર સર એમને ટ્રીક બતાવીને પણ હાઈ જમ્પ કરવા માટે કહી રહ્યા છે કે તમે આ ટ્રીક થી હાઈ જમ્પ કરો તો તમારો હાઈ જમ્પ થઈ જશે કમ્પ્લીટ। ए आपको मैंने क्या दिखाया है इधर, ये नहीं दिखाया इधर से करो ना, જે છોકરીઓનો હાઈ જમ્પ થઈ ગયો છે એના પછી અને क्या हुआ तेरे को, પણ હાઈ જમ્પ કરવા માટે તૈયાર થઈ આવી રહી છે। રાઉન્ડ પગાવે કૂદે જાય ને, જે લોકેશન આપી છે ત્યાંથી જે કૂદે છે તેમનો હાઈ જમ્પ બેટા રસ્તો મુકાઈ જાય છે। ચલ હાની દો દે દો, અને રસા તેમનો હાઈ જમ્પ નથી થયો, સર પાછા મોકલી અને ફરીથી હાઈ જમ્પ કરાવી રહ્યા છે। બેટા થઈ જાય આટલી બધી જોરદાર કૂદે છે તું। તો તમે જોઈ શકો છો આમનો વેઇટ પણ, તો પણ એ હાઈ જમ્પ કરવા માટે તૈયાર છે, ટ્રાય કરી રહ્યા છે। તો ટ્રાય કરીને એ કરી લેશે, બચ ગઈ है। અને લાસ્ટ એક અને બે છોકરીઓ હાઈ જમ્પ કરી રહ્યા છે, અને તમે જોઈ શકો છો अरे यार जंप છે હાઈ जंप चलिएगा, તમે જોઈ શકો છો फेल हुई है। और आज मैं पहली बार इंस्टाग्राम पे लाइव आया था और 2 गर्ल्स से नहीं हुआ है, कोई बात नहीं, 100% रिजल्ट बनाना था मुझे, लेकिन नहीं बन पाया। देखो ये भी मन से हार चुकी है, अभी मैं एक बार तो चाहे उसको ट्राई कराता हूँ, अगर हो जाता है तो अच्छी बात है, बाकी छोड़ देते हैं, कोई बात नहीं। वीडियो में बने रहना बेटा, तुम एक बार ट्राई करो, कुछ नहीं होता। तुम प्यार को तो જે છોકરીને હાઈ જમ્પ हो जाएगा तेरा जंप। चल बेटा, कुछ भी हो सकता है बेटा, ऐसा कोई मंजिल नहीं है जहाँ हम ना जा सकते। તું થોડી મનથી મક્કમ થઈ જા અને હાઈ જમ્પ કરી લે, તો તમે જોઈ શકો છો કે હાઈ જમ્પ કરી શકશે કે નહીં। તો તેમનો હાઈ જમ્પ सब हो जाता है, ठीक है। तो फाइनली सभी बच्चों का हाई जंप हो गया है। एक जो लड़की आई है झारखंड से, उसको छोड़ के, उसका 2 दिन ही हुआ है, और उसकी तबीयत थोड़ी मेरे को वीक लग रही है, इसलिए मैं जंप नहीं करा रहा हूँ। अगर चाहूंगा तो मैं उसको भी करा सकता हूँ। चलो आपको भी कराता हूँ, आज देखते हैं, वीडियो में लाइव ही रहना। चलो जाइए, अभी तुम्हारा दिमाग मत लगाइए, हमारा तुम्हें જે છોકરીને હાઈ જમ્પ નતો થયો, જે ઝારખંડથી આવે છે બેન, તો સર એમને ટ્રીક આપીને કહે છે કે આ વખતે 100% चाहिए, समझ में आया? चलिए इधर देखिए, ताली बजाओ, सब हो जाएगा, कोई ऐसा चीज હાઈ જમ્પ કરીને જ બતાવશે, સરે નક્કી કરી દીધું છે। તો તમે જોઈ શકો છો કે એ પણ હાઈ જમ્પ કરી જ લેશે। અને आप धीरे क्यों हो जाती हो, क्या दिक्कत है? दोबारा जाइए, कोई बात नहीं, થોડા સ્પીડમાં આવશે તો તેમનો હાઈ જમ્પ થઈ જશે। कैंची नहीं मार, कैंची नहीं मार पाओगे? એક વાર સર એમને ફરીથી ટ્રાય આપી રહ્યા છે કે इधर से साइड से मारो ना जंप। હાઈ જમ્પ
चलो शाबाश, ताली बजाओ, इधर से आओ, इधर से हाई जंप एकदम आराम से नजदीक में जाके, चलो आराम से आओ, चलो ताली बजाओ सब। થોડો ડર લાગી રહ્યો છે એટલે પણ તેમનું થઈ જશે હાઈ જમ્પ। चलो कोई बात नहीं, दोबारा जाइए, इस साइड से आइए। હાઈ કરતા રહેશે કોઈ વાત તો નહીં। 100% હાઈ જમ્પ એમનો થવાનો જ છે અને સરે નક્કી કરી દીધું છે કે એમને હાઈ જમ્પ કરાવવાનો છે એટલે થઈ તો જશે જ। તમે ચલો જોઈ શકો છો। बजाओ, कोई बात नहीं, जंप हो जा। चलिए बहुत बढ़िया। એન્ડ આ ટ્રાયમાં તમે જોઈ શકો છો એમને મનથી મક્કમ થઈ હાઈ જમ્પ કરી લીધો છે કમ્પ્લીટ। कोई चीज अशक्य नहीं है मेरे पास, हर चीज हो सकता है, बस सामने वाला हार नहीं जाना चाहिए। दो ही चीज में हार होती है मेरे पास, वो मन से हार गया तो हार गया। देखो वो लड़की मन से हारी थी लेकिन मैं जीत गया था, पहले से मेरे दिमाग से जीत रखा था कि मैं करवाऊंगा तो करवाऊंगा। अभी लॉन्ग जंप में आ रहा हूँ बहुत जल्द। अभी जो लास्ट इवेंट बचा है लॉन्ग जंप, अभी लेके आ रहा हूँ मैं, देख सकते हो मैक्सिमम लड़कियां मैं लॉन्ग जंप में क्वालिफाई करूंगा। चलो स्टार्ट। તો તમે સીધા જાઓ, બરાબર રેડી। પછી એક છોકરીઓ હાઈ જમ્પ પૂરો કરી હવે લોંગ જમ્પ માટે આવી રહ્યા છે અને મનથી બહુ બઢિયા। 9 ફીટ જે લોંગ જમ્પ હોય છે થઈ જ જશે। તો તમે જોઈ શકો છો આ જ રીતે તમારે કરવાનું છે તો તમારું પણ થઈ જ જશે। मेरा नजदीक से ना કીધું તું सब કે पास है। 100% રિઝલ્ટ તો આજે अरे वाह, आज રીતે જો બધા अरे 9 फीट है देखो। 100% બધાને થઈ જશે। अरे वाह, अरे वाह, पास हो गई तो अच्छी। 9 ફીટ જે ફોરેસ્ટ ગર્લ્સ માટે એ આવતો બી હોય પાસ। છે લોંગ જમ્પ એ તમે જોઈ अरे तो पास अच्छी बेटा। છોકરીઓ अरे वाह, કમ્પ્લીટ गुड जाती यार। 9 ફીટ લોંગ જમ્પ કરી રહી છે અને પોતાનો ફોર્સ લગાવીને કમ્પ્લીટ કરી રહી છે। તો તમે ચલો। પણ આ જ રીતે લોંગ જમ્પ વાયા મોહનપુરા। 100% પાસ થઈ જાઓ। ओहो, चलो जादर। તો મનથી મક્કમ રહેવાનું છે। જો આહા। તમે મનથી મક્કમ હશો તો તમે બધું જ કરી શકશો। તો તમે જોઈ શકો છો એક પછી એક છોકરી જે જમ્પ છે એ કરી રહ્યા છે आय हाय, અને 10 ફૂટ આ ઝારખંડ, લાંજી। કરી શકે છે। આ ઝારખંડના બેન છે એમનો વેટ જોઈ શકો आय છો हाय, ओ हमने दो पैर से कूदिएगा। 7 ફૂટ કરી દીધો છે ને ओहो, अरे वाह। પણ તમે જોઈ अरे શકો છો बाबा रे बाबा, क्या हो रहा है। સ્ટોપલી સરે કીધું અરે હતું વાહ, યુપી, બધાનું અરે result યુપી। complete છે। તો તમે રતનપુર જોઈ વાયા, શકો છો રતનપુર। કે બધા જ પૂરા જોશ અને અરે બધાને થઈ જ જાય છે ને, આ તો ફર્સ્ટ જાગ્યો જાતો હોય। તૈયાર છે हाँ, કે જ્યારે મહેનત કરવાની પરીક્ષામાં તો રિઝલ્ટ અરે આવી વાહ। ગઈ છે અને સરે આજે અરે હા। રસપુરી રાખી છે કે આજે છોકરીઓ માટે રસપુરીને તો હાય હાય। મનથી મક્કમ છે અને વિચાર છે કે રસપુરી ખાવા મળશે भाई हिम्मत આજે कर, कोई કમ્પ્લીટ बात नहीं। 100% રિઝલ્ટ લાવી રહ્યા છે। ये बच्ची का दोनों पैर में दर्द है इसीलिए, कोई बात नहीं। चलो અને આ લાસ્ટ છોકરી એ પણ તમે જોઈ શકો છો કે લોંગ જમ્પ કરી દેશે ओहो, તો થઈ ગયો। तो साथियों बहुत सारी मैक्सिमम बच्चियां मैंने क्वालिफाई कर चुकी हूँ। अभी वीडियो अच्छा लगा है तो कमेंट करना, शेयर करना, और आपके जो दोस्त है तैयारी कर रहे हैं, जो महिला उम्मीदवार है, घर में है, गृहिणी है, उनको शेयर करिए। और बहुत जल्द मैं नया वीडियो के साथ मिलूंगा, तब तक स्वस्थ रहे, मस्त रहे। भारत माता की जय।